છોટાઉદેપુર સબ જેલમાં રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર સબ જેલના કેદીઓને તેમની સગી બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધવામાં આવી હતી। આ પ્રસંગે બહેનોએ બંદીવાન ભાઈઓ વહેલી તકે જેલમાંથી મુક્ત થાય તે માટે આશીર્વાદ આપ્યા હતા। જેલમાં રાખવામાં આવેલ બંદીવાનોને તેમના સગી બહેનો દ્વારા રાખડી બાંધવા માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત તમામ બંદીવાનોની બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવી અને તેઓ જેમ બને તેમ ઝડપથી જેલમાંથી મુક્ત થાય અને પોતાના ગુનાનું પ્રાયશ્ચિત કરી સમાજમાં પુનઃસ્થાપિત થાય તેવા આશીર્વાદ આપેલ છે। આ સિવાય મહેરબાન પોલીસ મહાનિદેશક જેલ વિભાગનાઓ દ્વારા રાજ્યની તમામ જેલોમાં બ્રહ્માકુમારીઝની બહેનોને બંદીવાનોને રાખડી બાંધવા માટેની મંજૂરી આપવામાં આવેલ હતી, જે અન્વયે છોટાઉદેપુર બ્રહ્માકુમારીઝ સંસ્થાના મોનિકા દીદી તેમજ અન્ય બહેનો દ્વારા આજરોજ બંદીવાનોને રાખડી બાંધી મોઢું મીઠું કરાવી અને તેમને સારા નાગરિક બનવા અને સદ્બુદ્ધિ ભગવાન આપે તે માટે તેમને આશીર્વચન આપેલ છે।